મેન્ટલ હેલ્થ અને એના રિલેટેડ જેટલા પણ સબ્જેક્ટ્સની આપણે વાત કરીએ, ચાહે સ્ટ્રેસની વાત કરીએ કાં તો આપણે આપણા રોજિંદા જીવનની વાત કરીએ, જેમાં નાના મોટા પ્રશ્નો અથવા રોજિંદા જિંદગીમાં બનતી ઘટનાઓથી જે સ્ટ્રેસ, કાં તો આપણે એને એવી રીતના પણ જોઈ શકીએ કે જે ગુસ્સો આવે છે, જે ગમતી વસ્તુઓ મળવા છતાં પણ અસંતોષનો ભાવ રહે છે અને સતત જીવનમાં બેચેની રહે છે. આ બધું ક્યાંક ને ક્યાંક કારણ છે મેન્ટલ હેલ્થના લાંબા ગાળાના વિષયો ઉપર. અને આ બધાની જે લાગણીઓ અને આ બધાના જે કનેક્શન છે એ આપણા પોતાના ભાવ ઉપર છે. બનતી ઘટનાઓ ઉપર આપણે કેવા રિએક્શન આપીએ છીએ અને કઈ રીતના વિચારીએ છીએ એના ઉપર છે. તો શું આપણે આને એવી રીતના જોઈ શકીએ છીએ? શું આપણે ક્યારેય પણ આપણી સાથે બનતી ઘટનાઓ અને એના ઉપર આપણે આપેલા રિએક્શનથી જે ભાવ ઊભા થાય છે એ આપણા જ કારણે છે એવું જોયું છે કે શું એવી રીતના વિચાર્યું પણ છે? કદાચ આ પહેલું સ્ટેપ છે. તમને શું લાગે છે? એક વખત વિચાર ચોક્કસથી કરજો, કેમ કે આપણી ખુશી અને આપણી શાંતિ કદાચ આપણા જ હાથમાં છે. માનવું બહુ મુશ્કેલ છે, પણ જો રોજિંદા જીવનમાં જોવાનો પ્રયત્ન કર્યો તો કદાચ જોઈ શકાય છે. તમારા વિચારો ચોક્કસથી જણાવજો. પ્રયત્ન માત્ર એટલો જ છે કે રોજિંદા જીવનમાં થોડી વધારે ખુશી અને થોડી શાંતિનો અનુભવ થાય.